કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી, જ્યાં તમને મળે છે સાયન્સ અને મેથ્સના તમામે તમામ કોન્સેપ્ટ, એ પણ ખૂબ જ સરળ ભાષામાં, સમજૂતી સાથે, કે જ્યાં વિદ્યાર્થીઓ એકવાર કોન્સેપ્ટ જોઈ લે એટલે જિંદગીભર ક્યારેય ભૂલતા જ નથી. એવી રીતે આપણે શીખવાડીએ છીએ. અને મિત્રો, આપણે હવે આ વિડીયોથી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 12, વિદ્યુત. બરાબર છે ને? ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેપ્ટરથી ડરતા હોય છે, ભાગતા હોય છે, બરાબર ને? જોતા જ નથી આ ચેપ્ટરને, કે આમાં અમને ખબર જ નહીં પડતી. નાનપણમાં બધા જ વિદ્યાર્થીઓ હે ને, જે છોકરાઓ છે ખાસ, છોકરીઓની વાત નથી કરતો, છોકરાઓ તો ખાસમ ખાસ કઈ પણ વસ્તુ આપણને લઈ આપે ને, તમને યાદ છે ને બધાને, તમને કોઈ પણ વસ્તુ લઈ આપતા હોય તો બધાએ એવું તો કર્યું જ હશે કે એને ખોડી નાખે સ્ક્રૂડ્રાઈવરથી, એને પછી એના પાવરને તમે અડાવો છો, લાઇટ સળગાવો છો. આ બધા અખતરા આપણે બધાએ કરેલા જ છે. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, બધાએ આવું બધું કરી ચૂક્યા છો, તો પછી વિદ્યુતથી કેમ ડરી રહ્યા છો? એ તો વિદ્યુત ભણવાનો છે આપણે આ ચેપ્ટરની અંદર, કે ભાઈ એ પાવર છે તો એમાં બેટરી છે તો એમાંથી ઉર્જા ક્યાંથી આવે છે, ઉર્જાનું વહન થાય છે કેવી રીતે, એને ઘણી વાર ઉર્જા ઓછી આવતી હોય છે તો ભાઈ કંઈક તો અંદર નડતું હશે ને, તો એ નડે છે શું? આપણા ઘરમાં જે લાઇટ ફિટિંગ બધી કરેલી છે, અલગ અલગ પંખા છે, લાઇટ છે, ફ્રીજ છે, ટીવી છે, બધું જોડેલું છે, તો એનું કનેક્શન કેવી રીતે કરેલું છે, હે, સર્કિટ કેવી રીતે બનેલી છે, આ બધી જ વસ્તુ મિત્રો, ઇસ્ત્રી તો એ ગરમ થાય છે કેવી રીતે, હીટર ગરમ થાય છે કેવી રીતે? મિત્રો, આવા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો આપણને થવા જ જોઈએ, એને એઝ અ હ્યુમન બિંગ આપણને મિત્રો થવા જ જોઈએ. કારણ કે આ બધા પ્રશ્નો આપણને થાય ને, તો જ આપણે સાયન્સને ખૂબ જ મસ્ત રીતે શીખી શકીએ છીએ. અને એવા તમામે તમામ પ્રશ્નોના જવાબ આપણને આ ચેપ્ટર આપવાનું છે. બરાબર છે ને? તમને ખાલી શબ્દ અઘરા લાગશે, તમને શબ્દ મિત્રો અઘરા લાગે છે એટલા માટે તમને ચેપ્ટર અઘરું લાગે છે, પણ ચેપ્ટર સાવ સિમ્પલ છે. એટલે હું તમને આ વિડીયોથી મિત્રો આ ચેપ્ટરની શરૂઆત કરાવું છું, એકદમ શુદ્ધ ભાષામાં, દેશી ભાષામાં, બરાબર, એકદમ સરળ રીતે તમને આ ચેપ્ટરને તમારા મગજમાં ફીટ કરાવી દઈશ, કે આજ પછી તમે ક્યારેય મિત્રો વિદ્યુતને છે ને બાય બાય નહીં કહો, તમે બોલાવશો કે વિદ્યુત ચલાઈ જા, હે, ચાલ, બરાબર છે. ચાલો, આપણે મિત્રો આ વિડીયોમાં શરૂઆત કરીશું સૌથી પહેલા વિદ્યુત કોને કહેવાય એની ટોટલી ફંડામેન્ટલ માહિતી, ટોટલી બેઝિક માહિતી, કે ભાઈ વિદ્યુતની શરૂઆત થાય છે ક્યાંથી? બરાબર છે ને? વહન થાય છે, બધી વાત તો પછી કરવાના જ છે આપણે, પણ શરૂઆત થાય છે ક્યાંથી, વિદ્યુત બને છે ક્યાંથી, ઉત્પન્ન થાય છે ક્યાંથી, આ બધીની ટોટલી બેઝિક માહિતી આપણે મિત્રો આ વિડીયોમાં શીખવાના છે. તમને અહીંયા પોઈન્ટ આપેલા જ છે. તેવી રીતે વિદ્યુત ભાર કોને કહેવાય એની માહિતી મેળવવાની છે આપણે સૌથી પહેલા. ત્યાર પછી વિદ્યુત પ્રવાહની માહિતી મેળવવાની છે. અને આની પછીના વિડીયોમાં આ બંને પોઈન્ટથી કમ્બાઈન, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે આ બધા પોઈન્ટ, આ બધા બેઝિક ફંડામેન્ટલ નિયમો અને જે પણ સિદ્ધાંતો છે ને, આ બધાની આપણે ચર્ચા કરવાની છે. બધાની મિત્રો આપણે ચર્ચા કરવાની છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ પહેલી વાર ચેનલ પર આવી રહ્યા છે, મને ખબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલી વાર આવતા હશે, તો એ તમામ વિદ્યાર્થીઓ પહેલા તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. અને છેલ્લે છેલ્લે વિડીયો પૂરો થાય ને પછી શાંતિથી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો. બરાબર છે ને? તમારી લાઈક અમને એક અલગ પ્રકારની ઉર્જા આપે છે, હે ને, વિદ્યુત અમને આપે છે, જેથી અમે સારામાં સારું કામ તમારા માટે કરી શકીએ છીએ. ક્લિયર છે? શરૂઆત કરીએ આપણે જોરદાર રીતે વિદ્યુતની. ચાલો મિત્રો, વિદ્યુતને આપણે કહીએ છીએ પ્રેમથી ઇલેક્ટ્રિસિટી. શું કહીએ છીએ આપણે? ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી મિત્રો એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે આપણા જીવનની અંદર અત્યારે, કે ભાઈ એના વગર આપણે એક કલાક પણ રહી શકતા નથી. તમને ખબર છે ને, ઘરમાં તમે બેઠા હોય અને લાઇટ જાય એટલે કેવું મગજ જાય પછી આપણું, બધાને ખબર જ હશે. ભાઈ પંખા નથી ફરતા, લાઇટ નથી, મોબાઈલ ચાર્જ કેવી રીતે કરીશું? મેન પ્રશ્ન એ છે, મોબાઈલ ચાર્જ કેવી રીતે કરીશું? અને આવા ઘણા બધા મિત્રો આપણે એપ્લાયન્સીસ વાપરતા હોઈએ છીએ આપણા ઘરની અંદર. દરેક જગ્યાએ અત્યારે વિદ્યુતનો મિત્રો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. એટલા માટે વિદ્યુત શું છે એ જાણવું આપણા માટે ઘણું એટલે ઘણું જરૂરી છે. ચાલો મિત્રો, સૌથી પહેલા વિદ્યુતની શરૂઆત કરીએ ને, તો વિદ્યુતની શરૂઆતમાં સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રિક ચાર્જ કોને કહેવાય, એટલે કે વિદ્યુત ભાર કોને કહેવામાં આવે, એની માહિતી મેળવવી પડશે. તો સાહેબ, વિદ્યુત ભાર કોને કહેવાય એ તમને અત્યારે સમજાવું છું. બધાએ એક પ્રવૃત્તિ કરેલી છે અને એ જ પ્રવૃત્તિ અત્યારે તમારી સામે કરવાનો છે. બરાબર છે ને? એક પ્રવૃત્તિ તમને તમારી સામે કરીશ, તમે જોશો ને પ્રવૃત્તિ, તમને બધાને એ શું છે ભાઈ એ તમને ખબર પડી જ જવાની છે. વિદ્યુત ભાર શું છે તમને ખબર પડી જ જવાની છે. બરાબર છે? ચાલો સાહેબ, વિદ્યુતને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રિક ચાર્જ. ઇલેક્ટ્રિક ચાર્જ કહીએ છીએ. ઇલેક્ટ્રિક ચાર્જ બે પ્રકારના આવે, એ પણ તમને બેઝિક માહિતી છે જ, કે ભાઈ એક પોઝિટિવ આવે અને એક નેગેટિવ આવે. પોઝિટિવને કહીએ છીએ આપણે ધન પૂર્ણાંક, એટલે કે ધન વીજ ભાર, અને આ બાજુ નેગેટિવને કહીએ છીએ આપણે ઋણ વીજ ભાર. તો મિત્રો, આ ધન વીજભાર અને ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે કેવી રીતે?
બરાબર છે ને, ઉત્પન્ન થાય છે કેવી રીતે એ સમજવા માટે હું તમને એક પ્રવૃત્તિ કરાવું. બરાબર છે, તમારે પણ આ પ્રવૃત્તિ કરવાની છે. સૌથી પહેલા તો એક પેજ લેવાનું જે કામ વગરનું હોય. આ કામ વગરનું પેજ છે ને, તો આ પેજને સૌથી પહેલા મિત્રો આપણે ફાડી લઈએ છીએ. આ પેજના ટુકડા કરી લઈએ છીએ આપણે. આ પેજના કેટલાક ટુકડા હું કરી લઉં છું. ચલો ચલો ભાઈ, આટલા ટુકડા તો ઇનફ છે. આટલા ટુકડા તો ઇનફ છે. હવે મિત્રો શું કરીશ, તો આ ટુકડા અત્યારે મારા હાથ પર હું મૂકું છું. તમે જોઈ શકો છો એવી રીતે. બરાબર ને, આ ટુકડા અત્યારે મારા હાથ પર મૂક્યા. અને આ એક પ્લાસ્ટિકની માપ પટ્ટી છે, ફૂટ પટ્ટી છે. બરાબર ને, ફૂટ પટ્ટી ન કહેવાય, માપ પટ્ટી જ કહેવાય. ઘણા બધા એને ફૂટ પટ્ટી કહે છે. આપણે શું કહેવાનું, સ્કેલ. હે ને, સ્કેલ છે. આ અત્યારે સ્કેલ મિત્રો આની પર હું ફેરવીશ ને તો એક એક આગળ આની પર ચોટે છે. ચોટે છે? નથી ચોટતું. એક એક આગળ આની પર ચોટતું નથી. પણ એક જાદુ કરીશ, ને એટલે આ સ્કેલ પર આ બધા કાગળિયા ચોટવા માંડશે. જોજો, ખાસ સમજો મિત્રો, ખાસ સમજો. બરાબર ને, બરાબરનું આને ઘસું છું માથા પરનું બરાબરનું આને ઘસું છું ને. હવે તમે જોજો આને, હવે તમે જોજો મિત્રો કે આ જોવાયું તમને, જોવાઈ રહ્યો છે વિડીયોની અંદર. બરાબર છે, તમે જોઈ રહ્યો છે. આ જો હજી લટકીને જો ઉપર જ આવે છે. જો ને, આને 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 ચેન નહીં પડતું, ઉપર લટકીને આવે છે. તો મિત્રો આવું થયું કેવી રીતે? બરાબર છે, આવું થયું કેવી રીતે એ તમને મારે હવે સમજાવવાનું છે. જોજો મિત્રો, જ્યારે પણ કોઈ વસ્તુ છે, કોઈ પણ પદાર્થ છે, દુનિયાનું દરેક પદાર્થ એ દ્રવ્યનું બનેલું છે. પાક્કું ને, આપણે ધોરણ 9 માં ભણેલા ને કે ભાઈ દ્રવ્ય હે ને, તો દુનિયાના દરેક પદાર્થો મિત્રો દ્રવ્યના બનેલા છે. અને એ દ્રવ્યની અંદર મિત્રો અણુઓ અને પરમાણુઓ રહેલા છે. અને આ જ પરમાણુઓની અંદર બીજા 3 કણ પણ રહેલા છે. હું તમને સમજાવું કયા કયા 3 કણ રહેલા હોય છે. જોજો મિત્રો, આ જે અણુઓ અને પરમાણુઓ છે, તો પરમાણુની અંદર બીજા 3 કણ રહેલા છે. એક છે પ્રોટોન, બીજો છે ઇલેક્ટ્રોન અને ત્રીજો છે ન્યુટ્રોન. ખાસ ખાસ ધ્યાન આપજો. બરાબર છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. એમાં મિત્રો, એમાં કોણ, તો કે જો આ ન્યુટ્રોન છે ને, એને કોઈ લેવા દેવા છે નહીં. બરાબર ને, ખાલી સેન્ટરમાં જઈને બેસી ગયું છે. બંનેને ન્યુટ્રલ કરે છે, બીજું કઈ નથી કરતું. એટલે ન્યુટ્રોન વચ્ચે જે પણ બે કરે છે ને તાગડ ધીના, એ આ બે છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન અને ઇલેક્ટ્રોન જગ્યા હેરફેર કરે છે. બરાબર છે, એમાં પ્રોટોન પાછો સીધો છે, એ શાંતિથી બેસી રહ્યો છે અંદર જઈને. અંદર એટલે કે વચ્ચે એનું જે સેન્ટર છે ત્યાંથી બેસી રહ્યો છે. ઇલેક્ટ્રોન જે છે મિત્રો, ઇલેક્ટ્રોન એ હથપતિયું છે, એને ટકીને બેસાતું જ નથી. ઇલેક્ટ્રોને ટકીને બેસાતું નથી, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ કુદામકૂદ કરે છે. કુદામકૂદ ક્યારે કરી શકે? અત્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે મારા હાથમાં સ્કેલ હતી ને, ત્યારે બધું કેવું હતું, ન્યુટ્રલ હતું. એને ઇલેક્ટ્રોન શાંતિથી બેસી રહ્યું હતું, કક્ષામાં ફરી રહ્યું હતું આવી રીતે. જ્યારે એને બરાબરનો મિત્રો ઘસું છું ને, ત્યારે એ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન રહેતું નથી, એ બની ગયું પછી મુક્ત ઇલેક્ટ્રોન. તો યાદ રાખજો કે જ્યારે પણ કોઈ પદાર્થ છે એના પર ઘર્ષણ કરવામાં આવે, એને ઘસવામાં આવે, ત્યારે એ પદાર્થની ઉપર કોઈ ચોક્કસ પ્રકારનો ચાર્જ ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, ચાર્જ ઉત્પન્ન થાય છે. એ ચાર્જ કાં તો નેગેટિવ હોય કાં તો પોઝિટિવ હોય. બરાબર ને, પોઝિટિવ હોય કે નેગેટિવ. અત્યારે આને મેં બરાબરનું ઘસ્યું ને, તો આનામાં કાં તો પોઝિટિવ ચાર્જ આવ્યા છે કાં તો નેગેટિવ ચાર્જ આવ્યા છે. ધન વીજભારિત કાં તો ઋણ વીજભારિત, એ આપણને ખબર પડે નહીં. કયા ચાર્જ આવ્યા એ જોવા માટે મિત્રો એક સાધન આવે છે, જેને ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે છે. યાદ રાખજો, ઇલેક્ટ્રોસ્કોપ વીજભારને જોવા માટેનું એક મશીન છે, સાધન છે, જેને ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે. આપણે એમાં પડવાની કોઈ જરૂર નથી, સિમ્પલ છે. ચાલો, એટલે એ ઘસવાના કારણે જે વીજભાર ઉત્પન્ન થયા મિત્રો, એટલે કે કેટલાક ઇલેક્ટ્રોન કાં તો નીકળી ગયા હશે, કાં તો કેટલાક પ્રોટોન મારામાંથી અંદર આવી ગયા હશે. મતલબ કે આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે સરખા હોવા જોઈએ, તો એ સરખા રહેતા નથી, એ અલગ અલગ થઈ જાય છે. અને અલગ અલગ થઈ જાય છે એટલે સમજો તમને સમજાવું. અત્યારે એવું કહું ને કે ચલો પ્રોટોન સ્કેલની વાત કરીએ આપણે. બરાબર, સ્કેલની વાત કરીએ. સ્કેલમાં પ્રોટોન પહેલા હતા 37. આશરે સંખ્યા લઈએ છીએ આપણે, એટલે વિચારતા નહીં કે 37 હશે જ. આપણે ખાલી તમને સમજાવવા માટે કહી રહ્યા છે. ઇલેક્ટ્રોન પણ કેટલા હતા? તો કે ભાઈ 37. બરાબર છે, એટલે બંનેમાં હતું સેમ. એટલે આ કોઈ આ કાગળને પછી આકર્ષશે નહીં. પણ જ્યારે આને બરાબર મેં ઘસ્યું ને, તો મિત્રો આમાંથી કેટલાક ઇલેક્ટ્રોન નીકળી ગયા. કેટલાક ઇલેક્ટ્રોન એટલે કે 37, તો 37 રહેશે જ. આ પ્રોટોન ઇલેક્ટ્રોન જે હતા એ ભાઈ સાહેબ 35 થઈ ગયા. એટલે કે 2 ઇલેક્ટ્રોન આમાંથી ગાયબ થઈ ગયા, 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા. એટલે શું કરશે આ સ્કેલ છે ને, એ 2 ઇલેક્ટ્રોનને બીજી જગ્યાએ ગોતશે. ભાઈ કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન મળે,
એટલામાં એને કાગળ દેખાયું અને કાગળમાંથી પછી શું કરશે, એ 2 ઇલેક્ટ્રોન લેવાનો ટ્રાય કરશે, એટલા માટે કાગળ છે ને મિત્રો ખેંચાઈ આવે છે. ક્લિયર છે? કાગળ એટલા માટે ખેંચાઈ આવ્યું. ક્લિયર છે ને? એટલે એવી રીતે મિત્રો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે. બરાબર છે? ઓકે, તો આ ઇલેક્ટ્રોન અને આ જે પ્રોટોન છે એને આપણે કહીએ છીએ ચાર્જ. શું કહીશું આપણે એને પછી? ચાર્જ કહીશું. બરાબર છે? એટલા માટે મિત્રો ચાર્જના 2 પ્રકાર છે, એક તો ધન વીજભાર, બીજો છે ઋણ વીજભાર. જનરલી મિત્રો ધન વીજભાર છે ને એ કોઈ પ્રકારની ગતિ કરતો નથી, કારણ કે એ ક્યાં આવેલો હોય, તો કે એ કેન્દ્રમાં આવેલો હોય છે, જેને ન્યુક્લિયસ પણ કહેવામાં આવે છે. કોણ ફરે છે? ઇલેક્ટ્રોન ફરે છે. ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, જેના કારણે વિદ્યુતનું નિર્માણ થાય છે. બધાને ક્લિયર થઈ ગયું હવે કે વિદ્યુત બને છે કેવી રીતે, ચાર્જ બને છે કેવી રીતે? ચાલો સાહેબ આગળ વધીએ છીએ, આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ. હવે મિત્રો વિદ્યુત ભારની માહિતી મેળવી લીધી આપણે કે ભાઈ ધન વીજભાર હોય અને ઋણ વીજભાર હોય, ઉત્પન્ન થાય છે કેવી રીતે એ પણ તમને ખબર પડી ગઈ. પ્રોટોન કોઈ કામ નથી કરતું, શાંતિથી બેસી રહે છે, પણ ઇલેક્ટ્રોન છે હથપતિયું છે ભાઈ, ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરે છે. એટલે આપણે આખા ચેપ્ટરની અંદર પ્રોટોનની કોઈ વાત કરવાના નથી, ટોટલી વાત કરવાના છે ઇલેક્ટ્રોનની. બરાબર છે મિત્રો? ઇલેક્ટ્રોનની વાત આપણે કરવાના છે. ચાલો, એટલે જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોનને ગુમાવે તો ધન વીજભારિત બને છે. બરાબર છે ને? ધન વીજભારિત બને છે. સેમ વસ્તુ પહેલા વાત કરી એવી રીતે તમને સ્કેલને જ્યારે મેં ઘસ્યું ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયા હતા. બરાબર ને? ઇલેક્ટ્રોન નીકળી ગયા હતા. ઇલેક્ટ્રોનને ગુમાવે છે એટલે આ સ્કેલ કેવું બની ગયું હતું? ધન વીજભારિત બની ગયું. પણ કદાચ એવું થયું હોત તો ઇલેક્ટ્રોન મારા માથામાંથી આમાં એડ થયા હોત તો, બરાબર ને? 37 તો હતા જ પ્રોટોન, ઇલેક્ટ્રોન પણ કેટલા હતા? 37. પણ મારા માથામાંથી બીજા 3 ઇલેક્ટ્રોન આમાં આવી ગયા હોત તો ઇલેક્ટ્રોન ઉમેરાયું હોત, ઇલેક્ટ્રોન મેળવ્યું હોત. તો ઇલેક્ટ્રોન જો મેળવે તો પછી આ સ્કેલ શું બનતી? માઇનસ બનતી, એટલે કે ઋણ વીજભારિત બનતી. બરાબર છે ને? યાદ રાખજો, જ્યારે પણ કોઈ પદાર્થ છે મિત્રો ઇલેક્ટ્રોન મેળવે છે તો એ ઋણ વીજભારિત બને છે, અને ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ ધન વીજભારિત બને છે. ઓકે, ત્યાર પછી યાદ રાખજો, જ્યારે પણ મિત્રો જે 2 સજાતીય હોય ને, એટલે કે પ્લસ અને પ્લસ, શું હોય? ધન અને ધન, અથવા તો ઋણ અને ઋણ. તો જ્યારે બંને સજાતીય હોય, સેમ પ્રકારના વીજભાર હોય ને, તો દૂર દૂર ભાગશે ભાઈ, દૂર દૂર ભાગશે. બરાબર છે ને? પણ જ્યારે એક ધન હોય અને એક ઋણ, અથવા તો એક ઋણ અને એક ધન હોય તો નજીક આવશે. એટલે કે સજાતીય વિદ્યુત ભાર જે હોય છે એ એકબીજાને અપાકર્ષે છે, અને વિજાતીય હોય તો આકર્ષે છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચાલો મિત્રો, હવે આપણે કેટલાક નંબર પર જવાનું છે. આ નંબર તમારે સાવ ગોખી જ નાખવાના છે, બીજી વાત નથી. બરાબર ને? તમારે ગોખવા જ પડશે. ઇલેક્ટ્રોન, આપણે પ્રોટોનની વાત કરવાની નથી, પણ તો પણ તમને અહીંયા આપેલું છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું કેટલું માપ છે. તો એક પ્રોટોન હોય મિત્રો, તો એને કહેવાય 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ્બ. બરાબર છે? કુલમ્બ શું છે એ તમને સમજણ પાડું છું. બરાબર? તમે પહેલા સમજી લો. એક પ્રોટોન બરાબર 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ્બ. બરાબર ને? ચાલો, એવી રીતે ઇલેક્ટ્રોનનું માપ આપણે જોઈએ તો એક ઇલેક્ટ્રોન બરાબર 1.6, પણ કેવા? માઇનસમાં. -1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ્બ. એટલે કે આની પરથી આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને કેવા છે? સરખા જ છે. માત્ર ને માત્ર નિશાનીમાં ફેર પડે છે. એક પ્લસ છે તો એક માઇનસ છે. બરાબર છે? એક પ્લસ અને એક માઇનસ છે. ચાલો, હવે તમને સમજાવું મિત્રો કે આનો એકમ કયો બનશે. તો વિદ્યુત ભાર જે છે એનો એસઆઈ એકમ મિત્રો કુલમ્બ છે. આપણે વાત કરીએ ને ત્યારે કે કુલમ્બ લખ્યું ને, ત્યારે આપણે આ કુલમ્બ કેમ લખ્યું? કારણ કે એનો એકમ છે. બરાબર ને? હું તમને એવું કહું કે મારે મારા ઘરથી અમદાવાદ જવું છે, તો હું એવું કહીશ કે મારે 100 જવું છે? એવું તો ના કહું ને. શું કહીશ? 100 કિમી જવું છે, એવું કહીશ ને. 100 કિમી જવું છે, તો આ કિમી પાછળ લખવું જ પડે, તો જ ખબર પડે ને કે ભાઈ હા, આ વિદ્યુત ભારની વાત થઈ રહી છે. બરાબર ને? કે આ કિલોમીટરની વાત થઈ રહી છે, અંતરની વાત થઈ રહી છે. આવી રાશિઓ બતાવવા માટે, એટલા માટે અહીંયા આપણે કુલમ્બ લખીએ છીએ કે અહીંયા વિદ્યુત ભારની વાત થઈ રહી છે. યાદ રાખજો કે વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું આવશે? કુલમ્બ આવશે. કુલમ્બ, અને સંજ્ઞા આવશે એની કેપિટલ સી એની સંજ્ઞા આવશે. ચાલો ભાઈ,
બધાને મિત્રો વિદ્યુત ભાર વિશેની બધી માહિતી જોરદાર રીતે મળી ગઈ હશે, બરાબર છે ને? મળી ગયો તો અત્યારે વિડીયોને લાઈક મારી દેજો, અને નથી મળી તો ચિંતા નહીં કરતા મિત્રો, તમને બધું રિવિઝન ફરીથી કરાવું છું, બરાબર ને? ફરીથી યાદ કરાવું છું. ચાલો, સૌથી પહેલા તો વિદ્યુત ભાર કોને કહેવાય? તો મિત્રો વિદ્યુત ભાર એ કોઈ વસ્તુ નથી, એ કોઈ ગુણધર્મ છે, બરાબર ને? વિદ્યુત ભાર છે એ કોઈ વસ્તુ કે પદાર્થ નથી, એ પદાર્થમાં રહેલો એક ગુણધર્મ છે, ગુણધર્મ છે, બરાબર છે ને? ઓકે, કેટલા પ્રકાર પડે છે? તો બે પ્રકાર પડે છે, પ્રોટોન, ન્યુટ્રોન, અથવા તો પોઝિટિવ, નેગેટિવ, અથવા તો ધન વીજભારિત, ઋણ વીજભારિત. પાકું છે? પાકું છે ને? ઓકે, ચાલો. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બનશે? ધન બનશે. ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ બનશે. ચાલો ભાઈ, એક ઇલેક્ટ્રોન બરાબર કેટલા કુલમ? જણાવો તો. એક ઇલેક્ટ્રોન બરાબર -1.6 ગુણ્યા 10⁻19 ઘાત. ગોખી નાખજો, હે ને? ગોખી જ નાખજો. -1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. પ્રોટોનના સેમ ટુ સેમ માપ છે, પણ પ્રોટોન ખાલી પ્લસ આવશે. ઇલેક્ટ્રોન છે માઇનસ, તો આ ખાલી પ્લસ, બાકી બધું સેમ ટુ સેમ રહેવાનું છે. અને તમને ખબર પડી ગઈ કે વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલંબ છે, કુલંબ છે, જેને આપણે સી સંજ્ઞા વડે દર્શાવી રહ્યા છે. ચાલો ભાઈ, ચાલો આગળ વધીએ છીએ આપણે ધીરે ધીરે. હવે આપણે શીખશું વિદ્યુત પ્રવાહ વિશે. વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે? જો નામ પરથી ખબર પડી જાય, સાહેબ આમાં કંઈ કરવું જ ના પડે. નામ વાંચો ને, એને નામ પરથી ઓળખાય, માણસો કહે છે ને, આ નામ પરથી ખબર પડી જાય કે ભાઈ શું કહેવા માંગે છે. પ્રવાહ, બરાબર ને? હું તમને કહું કે ભાઈ કોઈ નદી જઈ રહી છે, નદી, તો શું કહેવાય? નદીનો પ્રવાહ. શું કહેવામાં આવે? નદીનો પ્રવાહ. જોરથી, એકદમ સ્પીડથી હવા આવી રહી છે, શું કહેવાય? હવાનો પ્રવાહ. હવાનો પ્રવાહ આવે છે, બરાબર. પ્રવાહ એટલે મિત્રો કોઈ એક પદાર્થ છે, કોઈ એક ઘટક છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું સ્થાન બદલે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એને પ્રવાહ કહેવામાં આવે. તો સેમ વસ્તુ અહીંયા છે, સેમ ટુ સેમ વસ્તુ અહીં છે. હું તમને અહીંયા સમજાવું, ધ્યાન ખાલી અહીંયા આપી દેજો, તમને હું સમજાવું છું જોરદાર રીતે, એને ચિંતા નહીં કરતા. જોજો મિત્રો, અહીંયા આવી રીતે આપણે બે વાયરને જોડ્યા છે, અહીંયા આપણે સેલ ગોઠવ્યો છે, બરાબર ને? આને આપણે સેલ કહીએ, એટલે કે કોષ કહેવામાં આવે. મોટી લાઈન હોય એને પ્લસ કહેવાય, નાની લાઈનને માઇનસ કહેવાય, બરાબર. પોઝિટિવ એટલે મોટી લાઈન, નેગેટિવ એટલે નાની લાઈન. હવે મિત્રો, અહીંયા આવી રીતે મેં બેટરી જોડી છે, તો આ બેટરી જોડવાના કારણે અંદર કરંટ, બરાબર ને? કરંટ પસાર થશે જ ને સાહેબ, થાય જ ને, કેમ ન થાય? તો આ જે કરંટ મિત્રો અહીં વહી રહ્યો છે, આ પરિપથમાં આ કરંટ વહી રહ્યો છે, એને આપણે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. આ પરિપથમાં જે કરંટ વહી રહ્યો છે, એને આપણે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. હવે સાહેબ, આ પરિપથ છે, વિદ્યુત પ્રવાહ પણ છે, સમજી ગયા, પણ અંદર શું વહેતું હશે એ તો સમજાવો. અંદર પાણી વહેતું હશે, હવા વહેતી હશે. તમે વાત તો કરો છો મોટી મોટી પાણીની અને હવાની, અંદર શું હવાનું પાણી વહેતું હશે? સમજાવું છું. એવું તે કયો પદાર્થ અંદર વહી રહ્યો છે કે જેના કારણે આ કરંટ બની રહ્યો છે, વિદ્યુત પ્રવાહ બની રહ્યો છે? સમજાવું, ચિંતા નહીં કરો. ચલો મિત્રો, આમાં જ સમજી લો, બરાબર. આ આપણે આમાં જ સમજી લઈએ. તો યાદ રાખજો મિત્રો કે આ કોઈ પણ પ્રકારનો વાયર છે, વાયરને આપણે વાહક કહીએ છીએ. તો કોઈ પણ પ્રકારનો જે વાહક છે ને, વાહક, એ વાહકમાં ઇલેક્ટ્રોન જ ફરતા હોય છે, યાદ રાખજો. એટલે કે ઇલેક્ટ્રોન છે મિત્રો, આ ઇલેક્ટ્રોનની ગતિ કરે છે, ઇલેક્ટ્રોન એ વાહકમાં ગતિ કરે છે, જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. આપણે ઇલેક્ટ્રોન નહીં બોલીએ, ઇલેક્ટ્રોન એ એકચ્યુઅલમાં કોનો ભાગ છે? વિદ્યુત ભારનો ભાગ છે. તો વિદ્યુત ભાર છે મિત્રો, એ કોઈ સમયની અંદર, કોઈ સમયગાળાને પકડીને એ કોઈ ચોક્કસ વાહકમાં ફરતો હોય ત્યારે એને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે, વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે, કરંટ કહેવામાં આવે છે, બરાબર છે? ચાલો યાદ રાખજો. જોજો, વ્યાખ્યા શું બનશે વિદ્યુત પ્રવાહની? તો ભાઈ એકમ સમયમાં, ચોક્કસ સમય આપણે ધ્યાનમાં લેવાનો છે. તો એકમ સમયમાં વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, કેટલો વિદ્યુત ભાર વહી રહ્યો છે, એટલે કે ક્યુ, કેટલા સમયમાં? તો કે ભાઈ ટી સમયમાં ક્યુ જેટલો વિદ્યુત ભાર અહીંયા વહન પામી રહ્યો છે. મતલબ કે આમાં વિદ્યુત પ્રવાહ જઈ રહ્યો છે, કરંટ પસાર થઈ રહ્યો છે, એવું આપણે આમાં કહી શકીશું, બરાબર ને? એટલે કે I બરાબર ક્યુ છેદમાં ટી. ક્યુ એટલે વિદ્યુત ભાર, ટી એટલે સમય. ક્લિયર છે? એટલે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય થાય છે, વિદ્યુત ભારના છેદમાં મિત્રો સમય થાય છે. ક્લિયર છે? ક્લિયર છે બધાને? જોરદાર રીતે ક્લિયર થતું હશે. હવે તમને મિત્રો થોડીક બીજી બેઝિક થિયરી સમજાવી દઉં છું. પ્રવાહ આપણે ભણીએ છીએ ત્યારે, કે
કે એકચ્યુઅલમાં સિસ્ટમમાં થતું શું હોય છે સિસ્ટમ. ચાલો જોજો અહીં તમને બતાવું, થોડુંક આપણે ઝૂમ કરીને જોજો. આ આવી રીતે વાયર છે અને વાયરને આપણે થોડો ઝૂમ કરીએ છીએ, બરાબર, બરાબર ઝૂમ કરીએ છીએ. આ આવી રીતે એક વાયર છે, વાયરને આપણે વાહક કહીએ છીએ, વાહક. ચલો આ વાયર છે, એમાં અહીં એક લાઈન કરી દઉં છું. ચલો હવે મિત્રો જોજો, જ્યારે આવી રીતે કોઈ એક વાહક છે, આવી રીતે કોઈ એક વાયર છે, તો દરેક વાહકની અંદર, વાહકમાં તમને ખબર છે ને સુવાહક આવે, અવાહક આવે. અવાહકમાં વિદ્યુત પસાર થશે નહીં. કેમ નહીં થાય સમજાવું છું, હમણાં જ તમે સમજી જશો, બરાબર, ચિંતા નહીં કરો. અને સુવાહકમાં કેમ વિદ્યુત પસાર થાય છે એ પણ તમે સમજી જશો. સમજો કે આ એક વાહક છે અને આ છે ને મિત્રો સુવાહક છે. કેવું છે? સુવાહક છે. જેમ કે તાંબુ છે, ચાંદી છે, લોખંડ છે, જેમાં વિદ્યુત પસાર થઈ શકે છે, તો એને સુવાહક કહેવામાં આવે. તો મિત્રો દરેકે દરેક સુવાહક પદાર્થ છે ને, એ દરેક દરેક સુવાહક પદાર્થની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ઇલેક્ટ્રોન આવી રીતે રહેલા હોય છે. ઇલેક્ટ્રોન આવી રીતે અંદર રહેલા હોય છે. અને એ દરેક ઇલેક્ટ્રોન છે ને મિત્રો, એ દરેક ઇલેક્ટ્રોન કેવા છે? બિંદાસ છે, એકદમ બિંદાસ છે, બરાબર. ઘરમાંથી એને કાઢી જ મૂક્યા છે. હવે ઘરમાંથી કેવા છે? એને કાઢી મૂક્યા છે. હું તમને કહું ને, ખબર, તમે ભણી ગયા છો આવી રીતે કે ભાઈ સોડિયમનો પરમાણુ હોય ને, તો સોડિયમના પરમાણુની અંદર એના કુલ 11 પરમાણુ હોય. તમને ખ્યાલ છે ને કે 11 એના ઇલેક્ટ્રોન હોય. તો 11 ઇલેક્ટ્રોનમાં 10 જણ છે ને, 10 ઇલેક્ટ્રોન તો અંદર સેટ થઈ ગયા હોય, અષ્ટક રચનામાં સેટ થઈ ગયા હોય. પણ એક ઇલેક્ટ્રોન એવો છે કે જે બહાર રખડ્યા કરે છે. એને ખબર જ નહીં પડતી કે ભાઈ મારે અંદર રહેવાનું છે કે મારે બહાર રહેવાનું છે. એને ખબર જ નથી પડતી. જે છેલ્લો ઇલેક્ટ્રોન છે, એ છેલ્લા ઇલેક્ટ્રોનને મિત્રો કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન. યાદ રાખજો, જે ઇલેક્ટ્રોન છેલ્લો છે, લાસ્ટમાં વધેલો છે, એક એક્સ્ટ્રા વાળો છે, બરાબર ને. એક્સ્ટ્રા વાળો મતલબ કે એને ખબર જ નહીં પડતી કે મારે કઈ. તો એ ઇલેક્ટ્રોનને કહેવામાં આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા તો મુક્ત ઇલેક્ટ્રોન. યાદ રાખજો મારી વાત. તો આ મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન છે ને, એને ખબર નહીં કઈ જગ્યાએ મારે જવાનું છે, તો ગમે તે જગ્યાએ, જો તમે અહીંયા ગમે તે જગ્યાએ ભ્રમણ કરશે. એની કોઈ દિશા છે જ નહીં, એની કોઈ દિશા આવશે નહીં. આવી રીતે ગમે તે જગ્યાએ એ ગતિ કરતો હશે. અને ગમે તે જગ્યાએ ગતિ કરતો હશે એટલે એનું કોઈ ઠેકાણું જ નથી, બરાબર ને. એટલે એ વિદ્યુત પ્રવાહ બનાવી શકશે નહીં. એનામાં ચાર્જ છે પણ એને દિશા નથી મળતી. તો હવે દિશા આપવા માટે આવી ગયો છે આપણો સેલ, આપણો સેલ આવી ગયો છે. જ્યારે હું મિત્રો અહીંયા સેલ જોડી દઈશ, તો તરત જ આ જે છે ને મિત્રો, આવી રીતે બધા જ કરંટ પસાર થશે, બરાબર છે ને. અને એક રીતે પછી ઇલેક્ટ્રોન છે બધા એક જ દિશામાં ગતિ કરશે, બરાબર છે ને. હવે આમાં ઘણા પાછા કોમેન્ટ કરશે કે સર આ કેવું, તમે સેલમાં પ્લસ થી લઈને એમ લઈ ગયા, તો ઇલેક્ટ્રોન પાછા એમ જ જવા જોઈએ ને, ધક્કો મારતી વખતે સામે કેમ કાઢો છો, બરાબર. એ તમને સમજાવીશ. એના માટે લાસ્ટ સ્લાઇડ આપણે મૂકેલી છે કે શા માટે ઇલેક્ટ્રોન છે મિત્રો વિરુદ્ધ દિશામાં આવે છે. ખરેખર આ પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો પ્લસ થી લઈને આવી રીતે ગોળ ફરતું હોય છે, પ્લસ થી લઈને માઇનસ જતું હોય છે, ધન વીજભારથી ઋણ વીજભાર જતું હોય છે. પણ ઇલેક્ટ્રોન છે એની સામેની દિશામાં ગતિ કરતા હોય છે. જો આવી રીતે બધા ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરશે. એ શા માટે કરશે એ તમને પછી મેં લાસ્ટમાં સમજાવું છું. એના માટે સ્પેશિયલ આપણે સ્લાઇડ પણ રાખેલી છે. તમે અત્યારે ખાલી એટલું મગજમાં રાખજો કે વિદ્યુત પ્રવાહ બનવા માટે બધા જ ઇલેક્ટ્રોનની દિશા કેવી હોવી જોઈએ? એક જ હોવી જોઈએ. દિશા એક જ બનશે એટલે પછી ઓટોમેટિક કરંટ બનવા માંડશે, બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ છે આગળની સ્લાઇડ. એમાં આ જે ઇલેક્ટ્રિક કરંટ છે, વિદ્યુત પ્રવાહ છે, આ વિદ્યુત પ્રવાહ બની ગયો એ તમને ખબર પડી ગઈ કે ભાઈ બધા જ વીજભારો છે, એ બધા જ વીજભારો એક જ દિશામાં ગતિ કરશે. કેમ ગતિ કરશે તમને ખબર પડી ગઈ ને હવે, કે જ્યારે આપણે સેલને જોડીએ છીએ. ઓકે, તો આ જે વિદ્યુત પ્રવાહ છે મિત્રો, એનો એકમ શું બનશે? એસઆઈ એકમ શું બનશે? તો એનો એકમ છે એમ્પિયર. યાદ રાખજો, એમ્પિયર, બરાબર છે ને. એમ્પિયર એનો એકમ છે. અને એમને એમ નથી રાખેલો, બરાબર છે ને. ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા એન્દ્રે મેરી એમ્પિયર. એમના માનમાં, એમની યાદમાં એ નામ આપ્યું છે એમ્પિયર, કે ભાઈ વિદ્યુત પ્રવાહનો એકમ શું આવશે? એમ્પિયર આવશે, બરાબર છે ને. નોર્મલ લખીએ તો આપણે આવું લખી શકીએ 1 એમ્પિયર. આ નોર્મલ છે. પણ કેટલીક વાર નાના માપ માપવા હોય ને, તો આપણે કેટલીક વાર 1 મિલી એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર પણ વાપરીએ છીએ.
1 મિલી એમ્પિયર એટલે 10⁻³ હે ને, એટલું નાનું કરી દેવાનું. 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻⁶. 10⁻⁶ એમ્પિયર. આ તમારે ગોખી નાખવાનું છે અને યાદ રાખી લેવાનું છે, બરાબર. આમાં કંઈ સમજવાનું છે નહીં. આગળ જઈએ છે. વિદ્યુત પ્રવાહને માપવું હોય મારે તો કયું મશીન જોઈએ? તો એના માટે મિત્રો એમ્પિયર મીટર પણ આવે અને એમ્પિયર મીટરને શોર્ટકટમાં ટૂંકમાં એમીટર એવું પણ કહેવામાં આવે છે. દરેક જણ એમીટર જ બોલે છે. એકચ્યુઅલમાં નામ શું હતું એનું? એમ્પિયર મીટર. કેટલા એમ્પિયર આવે છે માપવા માટે આવે એમ્પિયર મીટર, પણ શોર્ટકટમાં એને એમીટર કહેવામાં આવે છે. તમારી સામે તમને દેખાઈ રહ્યું છે આ મશીન એ એમ્પિયર મીટર એટલે કે એમીટર છે, જેના પર એ લખેલું હોય છે, જે વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. જે વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. અને એની સાથે એક વાત યાદ પણ રાખજો, બરાબર છે, કે આ એમીટરને મિત્રો શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણીમાં. શ્રેણી શું છે, સમાંતર શું છે, અત્યારે મગજ પર લોડ લેતા નહીં, બરાબર. તમને જ્યારે સમજાવીશ કે શ્રેણી કોને કહેવાય ને સમાંતર કોને કહેવાય ત્યારે તમને બધું જ ક્લિયર થઈ જશે. અત્યારે મગજમાં ખાલી એટલું ફિટ રાખો તમે કે ભાઈ એમીટરને આપણે શ્રેણીમાં જોડીએ છીએ, બરાબર ને. આ એમીટરનો સિમ્બોલ છે. આપણે જ્યારે સર્કિટ બનાવીએ ને તો સર્કિટમાં આપણે આવું લગાવવું પડે. ચલો, હવે કેટલો પ્રવાહ પસાર થયો એ માપવા માટે શું કરવાનું, બરાબર છે ને. કે ચલો ભાઈ કોઈક મેં સેલ જોડી નાખ્યો છે, એ સેલથી કેટલો પ્રવાહ આપણે અંદર પસાર કરી શકીએ. તો મિત્રો જ્યારે કોઈ વાહક છે, કોઈ તાર છે, એ તારમાં 1 સેકન્ડની અંદર 1 કુલંબ જેટલો વિદ્યુત ભાર પસાર થાય. એક જ સેકન્ડમાં 1 કુલંબ જેટલો વિદ્યુત ભાર પસાર થશે. તો એ જે વાયર છે, એ જે વાહક છે, એમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એવું કહેવાશે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એવું કહેવાશે. ફરીથી કહું છું, કોઈ એક વાહક છે અને એ વાહકની અંદર 1 સેકન્ડની અંદર 1 કુલંબ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત ભાર પસાર થાય છે. તો એને આપણે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એવું કહીશું, બરાબર. હવે ક્વેશ્ચન થાય કે સાહેબ આ 1 કુલંબ એટલે કેટલા હશે? કેટલા હશે એમ, મતલબ એમ તમને પૂછ્યું કે ભાઈ 1 કિલોમીટર તમે કહી દો 1000 મીટર. એક મીટર તો કે ભાઈ 100 સેમી. 1 કિલોગ્રામ તો કે ભાઈ 1000 ગ્રામ. આવા આપણને ખબર છે. પણ સાહેબ આ 1 કુલંબ છે, તો 1 કુલંબમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? આપણે ગણી શકીએ? 4 હશે, 5 હશે, 10 હશે, 15 હશે? કેટલા ઇલેક્ટ્રોન હશે? જો આપણે ગણીએ તમને એ તો ખબર જ છે કે 1 ઇલેક્ટ્રોન બરાબર તો -1.6 ગુણ્યા 10⁻⁹ જાણો છો ને આ તમે? ઓકે. હવે મારે ઇલેક્ટ્રોનને અહીં મૂકવું હોય ને કુલંબને મારે મેળવવું હોય તો આને મારે છેદમાં જવા પડે. એટલે કે 1 કુલંબ બરાબર 1/1.6 ગુણ્યા 10⁻⁹ શું બનશે? હવે +19 થઈ જશે, બરાબર છે. 1.6. હવે મિત્રો જોજો, અહીંયા સી બરાબર 1.6 છે ને, એને આપણે શું કરી દઈએ? 16 કરી દઈએ, કાં તો આપણે આને 1.6 ને 16 કરી દઈએ. તો ઉપર શું આવશે? 10 અને આ જે 19 છે શું બનશે આપણી? 10⁻19 વધશે, બરાબર ને. ઉડી જશે, મતલબ કે આ 1 0 કેન્સલ થાય એટલે અહીંયા 18 આવી જાય. આપણે આ બધી ગણતરી પૂરી કરશું ને એટલે છેલ્લે આપણને મળશે કુલંબ બરાબર 6.25. યાદ રાખજો, બહુ ખતરનાક કિંમત છે. 6.25 ગુણ્યા 10⁻18. જોજો તમે તમારે ગણતરી કરવાની કોઈ જરૂર નથી એક્ઝામમાં. તમારે ખાલી આ જ યાદ રાખવાનું છે મિત્રો, કે આ જે છે ને કેટલું થતું હોય છે. તો 1 કુલંબની અંદર 6.25 ગુણ્યા 10⁻18 એટલે આ 0.25 પછી કુલ 18 સંખ્યાઓ આવતી હશે. 6 પોઈન્ટ પછી 18 સંખ્યાઓ આવતી હશે. આટલી બધી સંખ્યાઓ આવતી હશે એટલે કે એટલા બધા ઝીરો. કેટલી મોટી સંખ્યા બને? 1 કુલંબની અંદર આટલી બધી સંખ્યામાં ઇલેક્ટ્રોન નીકળતા હોય છે, પસાર થતા હોય છે. તમે વિચાર તો કરો, બરાબર છે ને. તમારા મોબાઈલના ચાર્જરમાં તમે જોજો 2.5 એમ્પિયર કે 2 એમ્પિયર લખેલું હશે. તો મિત્રો એ તમારું ચાર્જર છે ને, એ ચાર્જર તમારું 1 જ સેકન્ડની અંદર આટલા બધા ઇલેક્ટ્રોનને લઈને જતું હશે, બરાબર છે. તમને ખબર નહીં પડતી કેટલા સૂક્ષ્મ ઇલેક્ટ્રોન હશે જેને આપણે જોઈ પણ ના શકીએ.
ક્લિયર છે મિત્રો? આ પણ એક ખાસ યાદ રાખજો, 6.25 ગુણ્યા 10^18 ઇલેક્ટ્રોન. ચાલો હવે આ પ્રશ્ન તમારો બરાબર છે કે ભાઈ શા માટે આપણે ધનમાં એમ જાય છે, બરાબર છે, ધન દિશાથી ઋણ તરફ જે પ્રવાહ જાય છે, પણ ઇલેક્ટ્રોન છે એ વિરુદ્ધમાં કેમ આવે છે એ તમને સમજાવું છું મિત્રો. ચલો સૌથી પહેલા આપણે દોરી દઈએ, લખી દઈએ અહીંયા કે અહીંયા ઇલેક્ટ્રોન છે, આ બધા ઇલેક્ટ્રોન અત્યારે અહીંયા છે, બધા ઇલેક્ટ્રોન અહીંયા છે. ચલો મિત્રો આપણને અત્યારે ખબર પડી છે કે ભાઈ ઇલેક્ટ્રોનની ગતિને કારણે, આપણને હમણાં ખબર છે ને કે ઇલેક્ટ્રોનની ગતિ થાય છે, ઇલેક્ટ્રોન પ્રોટોન તો ગતિ જ નથી કરતો, પ્રોટોન તો અંદર સેન્ટરમાં જ છે. ઇલેક્ટ્રોનની ગતિ થાય છે એના કારણે આ જે વિદ્યુત પ્રવાહ છે એ બનતો હોય છે. પણ પહેલાના સમયમાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ જ નથી, ઇલેક્ટ્રોનની કોઈ શોધ જ નથી કરી, ત્યારે મિત્રો લોકોને એવું થતું હતું, લોકોને એવું જ હતું કે ભાઈ આ જે પ્રોટોન છે ને, પ્રોટોન એ ગતિ કરે છે, એટલે કે ધન વીજભારિત ગતિ કરે છે. એટલા માટે એ સમયે એટલે કે રૈવાજિક પ્રવાહ કહેવાય છે એને, એટલે કે રૈવાજિક પ્રવાહમાં ધનથી લઈને ઋણ તરફ, આ ધનથી લઈને આવી રીતે ઋણ તરફની ગતિને માનવામાં આવે છે. આ રૈવાજિક છે, રૈવાજિક છે, ધનથી લઈને ઋણ. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં આકર્ષાય, ક્યાં આકર્ષાય તો કે ધન તરફ આકર્ષાય. તો આ જે ઇલેક્ટ્રોન છે કે બાજુ ખેંચાશે, તો જે જગ્યાએ ધન છેડો છે, જે જગ્યાએ ધન છેડો છે ને એ બાજુ ઇલેક્ટ્રોન આકર્ષાશે. એટલે ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ નહીં કરે, પણ આ દિશામાં ગતિ કરશે, આ દિશામાં ધન તરફ ગતિ કરશે. બરાબર છે ને મિત્રો? એટલે ઇલેક્ટ્રોનની ગતિ પૂછે તો શું આવશે? ઋણથી લઈને ધન, ઋણથી લઈને આ બાજુથી લઈને ધન. પણ રૈવાજિક ગતિમાં શું આવશે? ધનથી લઈને ઋણ. આપણે શું બોલીશું? હંમેશા ધનથી લઈને ઋણ જ, કારણ કે આપણે હવે એને જ માન્ય રાખેલું છે. ઇલેક્ટ્રોનની ગતિ સ્પેશિયલી પૂછે ને તો આપણે ઋણથી લઈને ધન બોલીશું. ક્લિયર છે બધાને? બધા મિત્રોને આટલું તો ક્લિયર હવે થઈ જ ગયું હશે. આપણે ઘણા બધા કોન્સેપ્ટની ચર્ચા કરી, ખૂબ જ મસ્ત રીતે મિત્રો, શાંતિથી કરીએ છીએ, કોઈ પણ પ્રકારનું ઉતાવળ નથી કરતા. એટલે તમને બધા કોન્સેપ્ટ ક્લિયર થાય તો તમે એક્ઝામમાં લખી શકો, તો તમે બધું ક્લિયરલી કોન્સેપ્ટને તમે ક્લિયર કરી શકો ને, બરાબર છે. હજુ આપણે મિત્રો આગળ ઘણા બધા કોન્સેપ્ટ એવા ભણવાના છે જેમાં બહુ મજા આવવાની છે. અત્યારે આ બધું બેઝિક ભણી રહ્યા છે, વિદ્યુત ભાર છે, વિદ્યુત પ્રવાહ છે, આ બધું બેઝિક છે, જે તમારું મિત્રો આગળ જે તમે ટોપિક ભણવાના છો ને એમાં તમને કામ લાગવાનું છે. હજી પણ આપણે આગળ આની પછીના વિડીયોની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણવાના છે, બરાબર ને. આ જે બેટરી છે, તો આ બેટરીમાં કંઈક તો રસાયણ છે ને, એ રસાયણના કારણે આગળ ધક્કો વાગે છે એ વિદ્યુત ભારને. આ બધા કોન્સેપ્ટ ભણવાના છે આપણે, એ આપણે આની પછીના વિડીયોમાં સૌથી પહેલા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ શું છે એની ચર્ચા કરીશું. ઘણો મોટો ટોપિક છે, શાંતિથી એને પણ પૂરો કરીશું. ત્યાર પછી આપણે અવરોધ શું છે, જૂલનો નિયમ શું છે, આ બધા આપણે ધીરે ધીરે પૂરા કરવાના છે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તમારા માટે ઘણી બધી મહેનત કરેલી છે આ વિડીયો બનાવવા પાછળ, કારણ કે આ પીપીટી બનાવી મિત્રો એ ઘણું મહેનતનું કામ છે. ત્યાર પછી આને સમજાવવું એ પણ ઘણું મહેનતનું કામ છે. એટલા માટે મિત્રો આ એક મહેનત માટે તમારે એક લાઇક કરી દેવાની છે, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરવાનો છે, અને ખાસ જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ પણ કરી જ દેવાની છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિશેની તમામે તમામ માહિતી લઈ લેવાના છે.